જય અલગધણી, જય રામદેવી. આપણે આપણે પોતાનો ચહેરો જોવો હોય ને સજ્જનો, તો આપણી આંખો પોતાનો ચહેરો નથી જોઈ શકતા, તો સહારો લેવો પડતો બીજાનો. પહેલાના લોકો શું કરતા, ત્યારે કાચ નહોતો, દર્પણ ન હતું, ત્યારે નહીં એમ કે કોઈ પાત્રમાં પાણી ભરે, કોઈ તલાવ કિનારે, કોઈ કૂવામાં આમ જોવે પોતાનો ચહેરો દેખાય. અને એમાં પછી એ રીતે એક સિંહ હતો ને, સિંહ હતો. એ બચપણથી ઘેટોના ટોળામાં મોટો થયેલો, ઘેટા ભેગો ચરવા જાય અને એમ કરતા કરતા મોટો થઈ ગયો. ઘેટા ભેગો રે ને ઘેટા ભેગો ચરવા જાય, રબારી જાય. પછી એક વખત જંગલનો સિંહ આવ્યો અને જોઈ ગયો, અને એટલે હારો કે આ મારા જેવો છે એના ઘેટા ભેગો કેમ ચરે છે. તો એને વિચાર કર્યો, અરે આ ઘેટા ભેગો કેમ ચરે છે, આને ઘેટાને પકડવા સિંહ દોડ્યો, એટલે એ ભેગો દોડ્યો, ભાગ્યો, જોરદાર ભાગ્યો. અને પછી તો એને કે આ શું મારા જેવો છે ને આ ઘેટા ભેગો. પછી બીજા દિવસ છુપાઈ રહ્યો. ત્યારે ઘેટા ચરતા હતા ને ઓલો ભેગો ચરતો હતો, બરાબર, ઘાસ ચરતો હતો. ત્યારે ઓલો દોડીને છુપાઈ રહેલો ને, ઓલાને બોચી પકડી બરાબર. ઓલા વાઘે, સિંહે ઓલો જે ઘેટા ભેગો હતો ને સિંહ હતો, પણ એને ભૂલી ગયો હતો કે હું સિંહ છું, એવું હું કોણ છું એવું એની ખાતરી જ નથી. હું કે ઘેટું જ છું, બકરું જ છું. અને પછી એને પકડીને એટલે છોડાવવા માટે વડખો કરે, બહુ એ ઉભરે હું તને નહીં મારું, કેમ આવો બિયા છે, અરે ભજા મને ના મારતા ના માર. એટલે સિંહે બરાબર પકડી લીધો. કેમ તું ભાગે છે, મને બીક લાગે છે. કોનાથી બીક લાગે? કે મને તમારી બીક લાગે. અરે તું મારા જેવો છે ગાંડા, જો આમ મારી જેવો. તો કે ના, હું ઘેટું છું, કે હું આ ભેગો રહું છું આમ. ના કેવું બોલું, જો તને મને ઓળખાણ કરાવું. ત્યારે એ છે ને તલાવના કિનારે લઈ ગયો, ઓલા સિંહને પકડી સિંહ, અને લઈ જઈને તલાવના કિનારે પાણી હતું ને, પાણીમાં જોરાયું કે જો તારો મારો બેનો ચહેરો એક છે કે બી અલગ છે. ત્યારે આમ જોયું, એટલે કે સારું તમે હું એક દેખાઈએ છે, આમ તો કે એક જ છીએ આપણે બે જણા. તો પછી તું ઘેટામાં કેમ જાય છે, બકરા ભેગો કેમ બકરું બની ગયો છે, હે? અરે ઓળખાણ, અરે ગાંડા ચાલ મારા જોડે, હવે ના જતો, તને આજથી ઓળખાણ કરી દઉં છું. તું સિંહ છે, ઘેટાના બકરામાં ન જવાનું, અને આપણો ખોરાક છે. ત્યારે આ તો એને શું કર્યું ખબર છે? પોતાને ઓળખાણ કરાવી. એ કોણ ઓળખાણ કરાવે? અરે બધા સિંહ હોય છે, વાઘ હોય છે, આપણે બધા વાઘ છીએ, સિંહ છો તમે. પાત્રમાં જોવા જાઓ તો આપણને ભૂલી ગયા છીએ. એટલે એને ઓળખાણ કરાવવા માટે શું જોઈએ? હે, કઈ કાચ જોઈએ, દર્પણ જોઈએ, કઈ એમ કે એવો સહારો લેવો જોઈએ. ત્યારે આપણો ચહેરો આપણે ઓળખી શકીએ. અને અને અત્યારે આ માણસો કેમ બકરા બની ગયા છે, ઘેટા બની ગયા છે? કેમ આપણે બધા બકરા બની ગયા, ઘેટા બની ગયા? સુરવીરતા ક્યાં ગઈ આપણી? સાચામાં ધ્યાન નહીં રાખીએ, સાચાને સંભાળીશું નહીં, ઘર પરિવારને નહીં સંભાળીએ, અને એ ઘર વિખેર થઈ જાય. અને તમે વાઘ છો, તમારામાં શક્તિ તો, અરે આ મનુષ્ય અવતારની અંદર તો મોટો હાથી હોય ને, એને વશ કરનાર કોણ છે? જંગલનું કોઈ પણ પ્રાણી હોય એને વશ કરનાર એક મનુષ્ય છે. અરે વાઘને નચાડે છે, હાથીને નચાડે છે, એવું આ માનવ અવતાર છે, મહાશક્તિશાળી છે. તો આને કદાચ ભૂલી ગયા હોય તો કોણ બતાવે આની ઓળખાણ, કોણ કરાવે? ખબર છે? સજ્જન પુરુષ એટલે સદગુરુ આની ઓળખાણ કરાવે. અંદર રહેલો આત્મા છે, એની ઓળખાણ કોણ કરાવે? આપણે આત્માને ભૂલી ગયા છીએ. શરીર જોઈ લીધું, આપણે આવા છીએ તેવા છે બધું, પણ અંદર આત્મા આપણે જાતે નથી ઓળખી શકતા. પણ એ સદગુરુ જોડે જવું પડે, અને સદગુરુ જો આની ઓળખાણ કરાવે અને પ્રભુ ભક્તિ કરાવે. એટલે આવું છે. વિડીયો શેર કરજો અને આગળ મોકલજો. જય અલગધણી, જય રામદેવ.